બોરસદના પીપળી ગામમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ। બોરસદ તાલુકાના પીપળી ગામ ખાતે આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આજે ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે, ત્યારે પીપળી ગામમાં દાતા સતીશભાઈ ચંદુભાઈ પટેલ તરફથી ગામમાં બાબા સાહેબ આંબેડકરની અર્ધ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની અનાવરણ વિધિ પીપળી ગામના ઘનશ્યામભાઈ પૂનમભાઈ પટેલના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પીપળી ગામના સરપંચ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે 21મી સદી ચાલી રહી છે, ત્યારે આ સદીમાં નાત જાત કે જ્ઞાતિ કે પછી વર્ષો જૂની અસ્પૃહતા જોવા મળી ન હતી। ગામના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં બાબા સાહેબ આંબેડકરની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરી સર્વધર્મ સર્વજ્ઞાતિ એક સમાનના સૂત્રોને સાર્થક કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ મહેમાનોનું સ્વાગત કરી બાબા સાહેબ આંબેડકર દ્વારા રચિત ભારતના સંવિધાનનું પાલન કરવાના પણ શપથ લીધા હતા। આ સાથે બાબા સાહેબ આંબેડકરની અર્ધ પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સૌ સાથે મળી દરેક જ્ઞાતિવાદથી દૂર રહી અને ભારતના સંવિધાનનું અક્ષરશ પાલન કરવાના સંકલ્પ લીધા હતા। અને આવી રીતે હળીમળીને ગામમાં રહે તેવી આજના દિવસે મારી સૌને શુભેચ્છાઓ છે।